નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે વાલી મિત્રો. નવદીપ વિદ્યા મંદિર કાલેગઢ ખાતે આજે ફન એન્ડ ફૂડ ફેરનું આયોજન કર્યું, જેમાં બધા વિદ્યાર્થી મિત્રોએ આશરે 17થી વધારે પ્રકારની પૌષ્ટિક વાનગીઓ છે એનો સ્ટોલ કર્યો. ખાસ આ આયોજન કરવા પાછળનો હેતુ એ હતો કે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આપણા જીવનમાં રોજિંદા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનો ખોરાક આપણે ખાઈ જ શકીએ છીએ. આજકાલ છે જંક ફૂડ, પેકેટ ફૂડ, વેફર, આ બધી વસ્તુઓનું ચલણ છે એ બાળકોમાં વધતું જાય છે, ત્યારે ઘરનું જ સાત્વિક ટેસ્ટી આઈટમ જેમ કે થેપલા, પરોઠા, ફણગાવેલા મગ, ચણા, આવી 17થી વધુ પ્રકારની ખાસ બાળકોને ગમે એવી પાણીપુરી, પણ બધી વસ્તુ હેલ્થની દ્રષ્ટિએ ઘરની જ બનાવેલી એનું આયોજન કરવામાં આવ્યું. અને ખાસ કરીને બધા વિદ્યાર્થીઓનું ધ્યાન આ વસ્તુઓ વેચીને નફો કમાવા પાછળ નહીં, પણ કેવી રીતના છે એ આપણે સમાજમાં વધુ આપી શકીએ એ ભાવથી રાખ્યું. જેમ કે તમને બજારમાં છે પાણીપુરી 10 રૂપિયાની 4 મળતી હોય પ્લેટમાં, તો અમે કીધું કે આપણે 4 નહીં, આપણે 8 આપીએ, એટલી આપીએ કે જેથી કરીને આપણો ખર્ચો છે એ નીકળી જાય. તો એક સમૃદ્ધિનો ભાવ આવે એ રીતે છે એ બધી વાનગીઓને જેટલા પૈસા આપીએ છીએ એને પ્રમાણમાં છે એ વધુ આપવાની ભાવથી બધા બાળકોએ વેચી હતી. આમાં બાળકોને છે લીડરશિપ સ્કિલ, ગણિત, પ્રોફિટ, પણ કેવું પ્રોફિટ, સંબંધોનો પ્રોફિટ, એ શીખવા ઉપર વધારે ધ્યાન મૂકવામાં આવ્યું હતું. આવું આયોજન છે એ શાળામાં બીજી વાર અમે કરી રહ્યા છીએ અને દર વર્ષે છે એ આ આયોજનમાં ઉત્તરોત્તર ગુણવત્તા વધે એ જ અમારો ભાવ છે. બધા વિદ્યાર્થીઓની સાથે સાથે જે અમારા એન્થ્યુઝિયાસ્ટિક, ઉત્સાહી શિક્ષક મિત્રો છે એમનું માર્ગદર્શન પણ ખૂબ ઉમદા રહ્યું છે. અને વાલીઓએ અહીંયા આવી અને બધા વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહન આપ્યું છે એના કારણે આ ફન એન્ડ ફૂડ ફેર છે એ भव्य રીતના છે એ सफल રહ્યો છે. आज यहाँ पे मैं आई तो यहाँ पे सब खाने के लिए सब अच्छी वैरायटी थी और खाने में परोठे थे, मेथी के परोठे थे, आलू के परोठे थे और पानी पूरी और सलाद और मग थे, भिगोए हुए मग थे और चना भेल थी. तो सब हमारे शरीर के लिए जो पौष्टिक आहार था वो सब था. तो मुझे जो सोचा अनुसार अच्छा लगा वो मैंने सब खाया. पर बच्चों के लिए सब हेल्दी था, इससे बच्चों को भी ये प्रोत्साहित मिलता है. तो घर पे जाके ये अपने माता पिता से कहते हैं तो अपने माता पिता इन्हें बना के खाद पिलाते हैं, तो इससे बच्चों की हेल्थ अच्छी होती है. तो इसलिए ये आज ये प्रोग्राम रखा हुआ था और ये प्रोग्राम आज सक्सेसफुल रहा और अच्छा रहा. મેથીના થેપલા બનાવવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ લસણ, આદુ અને મેથી, બાજરીનો લોટ, ઘઉંનો લોટ બધું મિક્સ કરીને જાતે જ એમણે ઘરે થેપલા બનાવ્યા છે. થેપલાની સાથે દહીં, અથાણું અને લીલા મરચાં આપવામાં આવ્યા હતા. આજે આ ચાઇનીઝ ફૂડની ભાગદોડમાં અત્યારે પૌષ્ટિક આહાર લેતા પણ છોકરાઓ અહીંયા નજરે પડ્યા અને બહુ મોટી સંખ્યામાં તેઓએ આ પૌષ્ટિક આહારનો લાભ લીધો છે એ જાણીને બહુ જ ખુશી થાય છે. ખાવાના ફાયદા તો પાચન શક્તિ મજબૂત કરે છે, વજન ઘટાડવામાં ઉપયોગી છે, તેમાંથી કેલ્શિયમ, પ્રોટીન જેવા તત્વો મળી રહે છે. તો પૌવા એ સૌથી હળવો નાસ્તો છે, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને પૌવાની અંદર કોથમીર, મરચાં, બટાકા, ડુંગળી વગેરે વસ્તુ નાખી. અમે બધાએ સરસ મજાના આલુ પરોઠા બનાવ્યા હતા. આલુ પરોઠામાંથી કાર્બોહાઈડ્રેટ્સ મળે છે, વિટામિન સી મળે છે, બટાકાથી કબજિયાત દૂર થાય છે. નામ હતું ફ્લોરા પાન સેન્ટર, જે અમે 300 પીસ લાવ્યા હતા અને 300 પીસ 1 કલાકની અંદર પૂરા થઈ ગયા છે. અને પાન ખાવાથી ફાયદા કહીએ તો એ હજમમાં મદદરૂપ છે, માઉથને ફ્રેશ કરે છે. સાથે સાથે પાન આવે છે એ પણ કફ, શરદી અને ઉધરસ માટે બાળકો માટે બહુ ફાયદાકારક છે. ફણગાવેલા મગથી આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે. ફણગાવેલા મગની અંદર ફાઈબર અને પ્રોટીન
ફ્રૂટ છે. ફાઈબરથી આપણી ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે અને પ્રોટીનથી આપણા શરીરના સ્નાયુઓ મજબૂત થાય છે. ઠંડાયેલા મગની અંદર કેલરી ઓછી માત્રામાં હોય છે અને ડાયાબિટીસના ચવાણું, સેવ, ડુંગળી, ટામેટું વગેરેનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી સ્ટોલ બનાવવામાં ખૂબ સહાય અને અમે સાથે મળીને બ્રેડ બનાવી અને એનાથી અમને ખબર પડી કે બ્રેડ કેવી રીતે બનાવાય અને સાથે મળીને કેવી રીતે મુખ્ય હેતુ છે બાળકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને, પૌષ્ટિક આહારનો મહિમા સમજે અને પોતાના શરીરને ઉપયોગી એવા અલગ અલગ આહારો વિશે જાણે, એમાંથી મળતા ખનિજ તત્વો વિશે જાણે. શરીર ચલાવવા માટે પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખૂબ જ જરૂરી છે. બાળકને સમજણ આપવા માટે એનું શરીર પણ સ્વસ્થ હોવું જરૂરી છે. ફન એન્ડ ફૂડ ફેરનો મુખ્ય હેતુ બાળક સ્વચ્છતા, પૌષ્ટિક આહાર અને પૌષ્ટિક આહારથી શરીરને થતા ફાયદાઓ વિશે જાણે. થેન્ક યુ.